નમસ્કાર મિત્રો. આજે એક ફરીથી ગુરુ પૂનમ અને ગુરુ પૂર્ણિમા આવનારી 29 તારીખ અને એ 29 જુલાઈના દિવસે બુદ્ધ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા આવી રહી છે. તો મને એમ થયું કે ફરીથી એક જ્ઞાનની વાત પીરસવી જોઈએ. મિત્રો, એક વાત છે કે ગુરુની તો જેટલી ડેફિનેશન આપો, જેટલી વ્યાખ્યા આપો અને એના પાછળ જેટલા પણ સમર્પિત થઈ જાઓ ને એટલું ઓછું છે. એ ગુરુના તત્વને જે જાણીએ અને જે જાણીને બેસે, જે અનુભવે, એના માટેની આ વાતો છે. પરંતુ મિત્રો, એક વાત છે કે મનમાં એક અત્યારે વિચાર આવ્યો અને એ વાત યાદ આવી કે ગુરુ તત્વ શું હોઈ શકે. ગુરુ કોને કહેવાય અને ગુરુ શું કરી શકે. બધાને એમ વિચાર આવે કે આ શું છે ગુરુ એમાં શું. અને ઘણાને એમ બી થાય કે આ બ્રાહ્મણ બી કંઈ એમને આપણને આશીર્વાદ આપતા નથી. આપણે દક્ષિણા આપીએ છીએ ત્યારે તો એ આશીર્વાદ આપતા હોય છે. કે તો પછી એમ થાય કે ગુરુની વાત કરીએ કે કોઈ પણ ગુરુની અંદર પણ કોઈ પણ આશ્રમમાં પણ આપણે કંઈક ભેટ અર્પણ કરીએ ત્યારે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. કાં તો પછી એમ બી થતું હોય કે અમારા છોકરાઓ થોડી મફત ભણાવે છે. કોઈ એ ગુરુને આપણે ફીઝ આપીએ છીએ, કંઈક પૈસા આપીએ છીએ, કંઈક દક્ષિણા આપીએ છીએ, કંઈક એનો જે ચાર્જ હશે એ આપણે આપીએ છીએ. એવું બધું મનમાં થાય. વાત સાચી છે 100%. કે તમે કોઈ પણ જે શિક્ષા જે છે એ શિક્ષાના બદલામાં તમે એને કંઈ આપો છો, એને મહેનતાણું કહેવાય. એની મહેનતનું જે કંઈ દ્રવ્ય આપવાનું છે તે કહેવાય. બ્રાહ્મણની દક્ષિણા જે લખેલી છે યજ્ઞોની અંદર, એ તો બહુ બધી અનમોલ લખેલી છે, રત્નો ભરેલી. એટલે એના વિષય ઉપર તો આપણે ચર્ચા જ નથી કરવી. પરંતુ આપણે એ કર્મ નિમિત્તની એ કંઈ પણ કથા, વાર્તા, પૂજા, યજ્ઞ, હવન ઇત્યાદિ કંઈ પણ એના નિમિત્તની આપણે એમને મહેનતાણું આપીએ છીએ. દક્ષિણાના નિમિત્તમાં મહેનતાણું આપીને રાજી કરી કે એમણે એમની મહેનત કરી, એમણે એમનો એક દિવસમાં જે બી મંત્રો બોલ્યા આપણા માટે, એના નિમિત્તની આપણે એમને મહેનતાણા નિમિત્તની દક્ષિણા આપીએ છીએ. ટીચરોને પણ આપણે ક્લાસીસની અંદર આપણે એમ કહીએ કે ભાઈ કોઈ મફત થોડી ભણાવે છે, ક્લાસીસવાળા પૈસા લે છે બેફામ. શિક્ષકોની અંદર નો ડાઉટ શિક્ષણમાં ભ્રષ્ટાચાર કે તમારા મતે જે બી હશે એ ધાંધલી થતી હશે. પણ હાલમાં પણ એવા શિક્ષકો અને એવા ગુરુઓ, એવા સંતો, એવા સિદ્ધ પુરુષો, એવા બ્રાહ્મણો અવેલેબલ છે આ સંસારની અંદર, હળાહળ યુગમાં પણ, કે જે તમને તમારી એ નહિવત દક્ષિણાના પ્રમાણમાં મબલખ પાક આપે છે. એટલા માટે કે તમને એ તમારા પુષ્પ દક્ષિણાની અંદર, તમારી ફીઝમાં, તમારા ચાર્જમાં, આધુનિક ભાષામાં, એ તમારા આધુનિક ભાષા પ્રમાણેના એ ફીઝ દરમિયાન પણ એ વ્યક્તિ તમને ખૂબ જ અંતઃકરણથી આશીર્વાદ પણ આપે છે. જો શિક્ષક હશે તો એનું મહેનતપૂર્વક એ છોકરાઓને ભણાવે છે. એટલે અપવાદોને બાદ કરતાં આપણે જે આપણા માટે સારું કરીએ છીએ, જે નિષ્ઠાપૂર્વક કરે છે, એના ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ. કારણ કે જો સંસારમાં કોઈ એવી નેગેટિવ વસ્તુ હોત નહીં, કોઈ ખરાબ વસ્તુ એવી હોત નહીં, તો તુલસીદાસજી હનુમાન ચાલીસામાં કેમ લખ્યું કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. એમને એ શબ્દ એટલા માટે જ લખવો પડ્યો કે આ સંસારમાં એવી નેગેટિવ તત્વ, નેગેટિવ ઉર્જા, નેગેટિવ વાઇબ્રેશન, જેને નકારાત્મક કહીએ છીએ, એવી છે. અને એને દૂર કરવા માટે એમણે હનુમાન ચાલીસાની આ એક ચોપાઈ પણ લખી. હવે ગુરુની વાત કરતાં મને એક બાબતનો આનંદ એ થાય કે ગુરુ તત્વ કેટલું મહાન હોય છે. કે સબરી, મિત્રો વિચાર કરો, એક સબરી ભીલ જે
ગુરુ કૃપાથી, માત્ર ને માત્ર ગુરુની કૃપાથી અને ગુરુના આશીર્વાદથી એને ભગવાન મળ્યા, ભગવાન શ્રી રામ મળ્યા. અને ભગવાન રામ પોતે સીતા માતા સાથે, લક્ષ્મણભાઈ સાથે એ સબરીની ઝૂંપડીએ જાય છે. અને ભગવાન ઝૂંપડીએ તો જાય છે, મન ભરીને આશીર્વાદ તો આપે છે, પણ એ ભોળી સબરીના એઠા બોર ખાય છે. આ બધું જ કંઈ પણ જે ઘટના ઘટે છે, કથાના વિસ્તારમાં હું ન જતા, કથા બધા જ જાણે છે, પણ વિસ્તારમાં ન જતા એના મુખ્ય તાત્વિક દર્શન હું તમને કરાવું તો એ તાત્વિક દર્શન એ છે કે મતંગ ઋષિ એ સબરીના ગુરુ હતા. અને સબરીને મતંગ ઋષિએ એવા આશીર્વાદ આપ્યા કે હે સબરી, તું તારું આ આંગણિયું રોજ સાફ કરજે, રોજ ફૂલડા નાખજે અને રોજ ભગવાનનો પ્રસાદ બનાવીને રાખજે. એક દિવસ રામ ચોક્કસ તારી ઝૂંપડીએ તને ચોક્કસ મળવા આવશે. અને ગુરુના એ શબ્દમાં સબરીને એટલો અતૂટ વિશ્વાસ કે એણે જીવન પર્યંત વૃદ્ધાવસ્થાના અંતિમ ક્ષણો સુધી એણે શ્રી રામની પ્રતીક્ષા કરી, રાહ જોઈ. અને ગુરુના વચન ક્યારેય ફેલ નથી થતા. સદગુરુઓના વચન હંમેશા સિદ્ધ થાય છે. તમારી શ્રદ્ધા જોઈએ, તમારો વિશ્વાસ જોઈએ. અને મતંગ ઋષિના એ વચન સિદ્ધ થયા અને ભગવાન પોતે શ્રી રામ સબરીને મળવા આવે છે. મિત્રો, આ વાત જો જીવનમાં ઉતારીએ ને તો તમારા મનની અંદર જેટલા પણ રહેલા નેગેટિવ વિચારો છે, નકારાત્મક વિચારો છે, ગુરુ પ્રત્યેની જે પણ તમારી કદાચ ભૂલથી પણ આવેલી કુભાવના છે, કોઈ સાધુ પ્રત્યે, કોઈ સંત પ્રત્યે, કોઈ બ્રાહ્મણ પ્રત્યે કે તમારા પોતાના કોઈ શિક્ષક પ્રત્યે, તો એ કુભાવ ચોક્કસ દૂર થશે. આપણે બધા કળિયુગમાં જીવીએ છીએ. આધુનિક 21મી સદીએ ન કરવાનું અને ન દેખાડવાનું બધું દેખાડ્યું છે, ન કરવાનું બધું કર્યું છે. પરંતુ આપણી શ્રદ્ધા ભગવાન પ્રત્યે અને ગુરુ પ્રત્યે હોવી જોઈએ. તો ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ. અસ્તુ. નમસ્કાર.